टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે દિલ્હીમાં બેઠક યોજાવાની છે। પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને પૂર્વ નેતા વિપક્ષ સાથે બેઠકનું આયોજન છે। શક્તિસિંહે રાજીનામું આપ્યા બાદ બેઠકમાં લેવાઈ શકે છે આગળનો નિર્ણય અને આજની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સુકાની અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે। જ્ઞાનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર બેઠક માટે દિલ્હી જવા રવાના થયા છે। શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા બેઠકમાં હાજર રહેવાના છે। આ સાથે જ સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી એ અંગે બેઠકમાં ચર્ચા થશે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર છે। નરેન્દ્ર, એ તમામ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। આજે બેઠક રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે છે। શું શક્યતા છે કે અધ્યક્ષની જે આખી રેસ છે તેમાં કયા નામ સૌથી વધારે આગળ છે? જી, શક્તિસિંહે રાજીનામું આપ્યા બાદ સતત એ ચર્ચા ચાલી રહી હતી કે હવે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોણ કરશે અને એને જ લઈને ચાહે ઓબીસી સમાજના કેટલાક નેતાઓ હોય કે પછી પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે એમના દ્વારા એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે એમના સમાજને ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ આપવામાં આવે અને આ જ બાબતને લઈને આજે એક મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી છે અને એમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને આ સિવાય પૂર્વ નેતા વિપક્ષ જેટલા લોકો રહી ચૂક્યા છે એ તમામ અને આ સિવાય શૈલેષ પરમાર અને જ્ઞાનીબેન ઠાકોર સાંસદ એમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે આ મહત્વપૂર્ણ બેઠક થવાની છે અને આ બેઠકની વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી રહી છે કારણ કે થોડા દિવસ પહેલા ચાહે શૈલેષ પરમાર હોય, આ સિવાય હિંમતસિંહ પટેલ અને અન્ય એક નેતા પણ ત્યાં દિલ્હી પહોંચ્યા હતા અને એમના દ્વારા એ પ્રકારની માંગ કરવામાં આવી હતી કે શક્તિસિંહ ગોહિલને જ કન્ટિન્યુ ગુજરાત કોંગ્રેસમાં કરવામાં આવે અને એમને મનાવવા માટેના પણ પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે આજે એ બાબત નીચે નક્કી થતી જોવા મળશે કે શક્તિસિંહને મનાવી લેવામાં આવે અને એમને જ કન્ટિન્યુ કરવામાં આવે। આ સિવાય કોઈ પાટીદાર સમાજના નેતા અથવા તો ઓબીસી સમાજમાંથી કોઈને નેતૃત્વ સોંપવામાં આવે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે અને લગભગ આજે બપોરે 1.5 થી 2 કલાકની આજુબાજુમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક થશે। જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો બે શક્યતાઓ છે કે શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ કરવામાં આવે અને તેમને પણ મનાવવામાં આવે આ પદ ન છોડવા માટે, જ્યારે બીજી શક્યતા એ પણ છે કે કોઈ પાટીદાર નેતાને અધ્યક્ષનું સ્થાન આપવામાં આવે। હવે જોવું એ રહેશે કે અંતિમ નિર્ણય શું લેવાય છે।